નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી કરાયું શસ્ત્ર પૂજન। ભવ્ય રેલીમાં રાજપૂત સમાજના લોકોની હજારોની સંખ્યામાં હાજરી। પોરબંદરમાં સાંદીપની ખાતે દુર્ગા પૂજા બાદ વિસર્જનનું આયોજન। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પણ મતદરીએ કવરેજ માટે પહોંચી। પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાનું થયું આયોજન। મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે બાપુને પુષ્પાંજલિ કરી અર્પણ। પોરબંદરમાં નાસ્તો લેવા જનાર યુવાન પર ખૂની હુમલાની ઘટના। યુવાન હાલ સારવારમાં તો પોલીસે કરી આરોપીની ધરપકડ। અસત્ય પર સત્યના વિજયના ઉત્સવના પાવન અવસર દશેરા નિમિત્તે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલી યોજી શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। દશેરાનું પાવન પર્વ એટલે અસત્ય પર સત્યના વિજયનું પર્વ। આજના દિવસે રાવણનો વધ કરી રામે ધર્મનો વિજય કર્યો હતો, ત્યારે દશેરાના દિવસે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા ખાસ કરીને શસ્ત્ર પૂજનનું આયોજન થતું હોય છે। પોરબંદર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજયાદશમીના આ પાવન દિવસે વાડીપ્લોટ રાજપૂત સમાજ ખાતે ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું। ત્યારબાદ રાજપૂત સમાજ ખાતેથી પરંપરાગત પહેરવેશમાં રાજપૂત સમાજના ભાઈઓ અને નવયુવાનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થનગનતાહીએ રાજપૂત સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા। રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાની આગેવાનીમાં આ વિશાળ રેલી એમજી રોડ થઈ અને ખીજડી પ્લોટ ખાતે મામાદેવના મંદિરે પહોંચી હતી। ત્યારબાદ ત્યાં શાસ્ત્રોક્ત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના લોકો દ્વારા હથિયારોની પૂજા વિધિ કરવામાં આવી હતી। ખાસ કરીને આ પ્રસંગે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પણ રાજપૂતી પહેરવેશમાં ખાસ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું હતું। રાજદીપસિંહ જેઠવા પોરબંદર રાજપૂત સમાજ દ્વારા આજે હર વર્ષની જેમ જે રીતના ક્ષત્રિયનો ધર્મ છે કે શસ્ત્ર પૂજન કરવું, શસ્ત્ર પૂજન કરવા પાછળનું કારણ આપણું ક્ષત્રિયનું અને હિન્દુ સનાતનનું એક પાછળની એ વસ્તુ છે કે સત્યની સામે અસત્યનો પરાજય થયો છે। જ્યારે આજના દિવસે શ્રી રામચંદ્ર ભગવાને રાવણનો દહન કર્યું હતું અને એ દિવસથી આજ સુધી રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ આજના દિવસે શસ્ત્રનું પૂજન કરે છે અને આજ દશેરા રૂપે પોરબંદર રાજપૂત સમાજે આજે અહીંયા રાજપૂત સમાજમાં તમામ રાજપૂત ભાઈઓ ભેગા થઈ અને શસ્ત્ર સાથે અમે રેલી કાઢેલી અને એ રેલી ખીજડી પ્લોટની અંદર મામાદેવનું જે મંદિર છે ત્યાં બધા ભેગા થયેલા અને ત્યાં શસ્ત્ર પૂજન કરી અને આજે અમે અમારું દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરેલું છે। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાના માર્ગદર્શનમાં ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, યુવા સંઘના પ્રમુખ સૂર્યદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, અનિરુદ્ધસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જેઠવા અને પદુભા જેઠવા, લકીરાજસિંહ વાડા તેમજ રવિરાજસિંહ જેઠવા અને લકીરાજસિંહ જેઠવા સહિત રાજપૂત સમાજના યુવા સંઘના અગ્રણીઓ તેમજ અને મહારાણા નટવરસિંહજી રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં બોખીરાથી સુભાષનગર તરફ જતો રસ્તો અતિ બિસ્માર છે અને તેના પર વરસાદના કારણે આ રોડ પર વધુ બિસ્માર બની જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ રસ્તાના સમારકામ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં રસ્તાનું સમારકામ ન થતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।
પોરબંદરમાં દુર્ગા પૂજા બાદ વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંદીપની ખાતે સ્થાપિત દુર્ગા મહોત્સવ બાદ આજે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ વિદેશથી ભક્તો જોડાયા હતા. પોરબંદરના સાંદીપની ખાતે છેલ્લા 4 વર્ષથી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બંગાળથી તૈયાર થયેલ માં દુર્ગાની મૂર્તિ સાંદીપની ખાતે સ્થાનિક કરી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દશેરાના દિવસે દુર્ગા મહોત્સવ બાદ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશથી આવેલા ભક્તો જોડાયા હતા. આજે દુર્ગા માતાજીની સિંદૂર ઠેલાની વિધિ યોજાઈ હતી, જેમાં કુમારિકા દ્વારા माताजी ने सिंदूर लगावવામાં આવે છે. आप अपना नाम बताएंगे? मेरा नाम कोयल दास है, कलकत्ता से हूँ, बंगाल से। ये संदीपनी का मंदिर है, माँ का दुर्गा पूजा है। 9 दिन तक व्रत होता है, 9 दिन तक 9 कुमारियों का पूजा होता है, बस। और आज विसर्जन में क्या क्या प्रोसीजर होती है? पहले बरन हुआ है माँ का सिंदूर से, उसके बाद आया है इधर विसर्जन के लिए। उसमें क्या विधि क्या होती है? उसकी विधि होता है कुमारी विधि होता है। ये बंगाल का पूजा हो रहा है, जो मूर्ति देख रहे हो ना, ये बंगाल का मूर्ति है। जब राम जी अकल बदन किया है था, मतलब क्या असुर का खत्म किया, अच्छे बुराई को खत्म करके आया है। तो हम सांदीपनी के सेवक हैं सब, ये सांदीपनी के सारे ऋषि कुमार हैं और हम यहाँ आज विजयदशमी के दिन, जिसको हम बंगाली में शुभ विजय बोलते हैं, तो सबको माँ अब आज विसर्जन का दिन है माँ का। अब 10 दिन से वैदिक और तांत्रिक उपासना हो रही थी माँ की सांदीपनी में, उसमें हजारों भक्त जुड़े थे। माँ बंगाल से मूर्ति बन के आती है आनंदमयी माँ के आश्रम से कंखल में, और फिर यहाँ के विराजती है और यहाँ उनका खूब धूमधाम से वैदिक उपासना से, वेद पाठों से, घन पाठों से, और बंगाली के जो तंत्र की पूजा है जो माँ की, वो सब पूरे दिन उपासना होती है। रात को निशिका चंडी का पाठ होता है, संकीर्तन होता है, आनंद होता है बिल्कुल। और ऐसे 10 दिन माँ विराजी है। इस बार एक दिन माँ ने और लाभ दिया है, और बस अब माँ अपने धाम महादेव के पास जा रही है और फिर वापस अगले साल सांदीपनी में विराजेगी। ये हमारा 4th साल है। माँ इतनी कृपा करती है, माँ आके पूरे हरि की बगीची को पूरा जगमग कर देती है और पूरे सांदीपनी के ऊपर ऐश्वर्य की वर्षा करती है माँ। बस, तो ये सारे हमारे जो भक्त है वो प्रणाम करने आए हैं माँ को दशमी के दिन। प्रोग्राम में कहाँ से लोग आए थे? यहाँ तो हमारे पूरे भारत से जो पूज्य भाईश्री के चरणों में जो भक्त आते हैं हमारे, वो सब आके उपासना के साथ जुड़ते हैं। आज की उपासना सिंदूर खेला की थी। आज माँ को सिंदूर लगाया जाता है। सारी सदवाएं और सारी कुमारियां आके माँ को सिंदूर लगाती है, अचल सुहाग के लिए प्रार्थना करती हैं, और जो कुमारियां हैं वो अच्छे वर के लिए प्रार्थना करती है। माँ को सिंदूर लगा, माँ को भोग डाल के और माँ को फिर महादेव के पास भेजती हैं। तो पूरे दुनिया से, अमेरिका से, लंदन से, अफ्रीका से, ऑस्ट्रेलिया से, न्यूजीलैंड से इतने सारे भक्त आए हैं जो पूज्य भाईश्री के शरणागति में जुड़े हुए हैं, वो माँ का प्रसाद लेने आते हैं। દુર્ગા મહોત્સવ દરમિયાન બંગાળમાં ધુનુંચી નૃત્ય રજૂ કરવામાં આવે છે. આ નૃત્ય મા દુર્ગાને ખૂબ જ પસંદ હતું અને ધુનુચી નૃત્ય માટે પોરબંદરના સાંદીપની ખાતે ખાસ બંગાળથી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. नमस्कार, मैं श्रेया चक्रवर्ती। दशमी की बहुत बहुत शुभकामनाएं आप सभी को। आप जो अभी नृत्य देख रहे थे, ये बंगाल का ट्रेडिशनल नृत्य है जिसको धुनुची नृत्य बोला जाता है। ये स्पेशली माँ दुर्गा के पूजा के समय ही किया जाता है, और ये धुनुची इसलिए जलाया जाता है क्योंकि इसमें से निकलने वाला जो फ्रेग्रेंस है, जो सुगंध है, वो माँ दुर्गा को बहुत ज़्यादा पसंद है। तो इसलिए बहुत सारे मंडप पे एक्चुअली माँ दुर्गा के सामने हमेशा से धूना ही जलाया गया है, इसीलिए धुने का प्रयोग करते हैं हम लोग धुनुची डांस करने के लिए। आप कहाँ से आए हो? हम लोग कोलकाता से, मैं कोलकाता से। स्पेशली नृत्य के लिए आए? एक्चुअली स्पेशली मैं गीता माँ मुझे नृत्य के लिए बुलाई है। कितने साल से आते हो? मैं अभी 3 साल हुआ मेरा। સાંદીપની ખાતે છેલ્લા 4 વર્ષથી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પણ દુર્ગા મહોત્સવ બાદ 10મા દિવસે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે માતા નવદુર્ગાના પ્રતિમાનું સ્થાપન થયું હતું. ત્યારબાદ તેની મૂર્તિનું પોરબંદરના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં માછીમારોએ જીવના જોખમે આ ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. પોરબંદરના સાંદીપની ખાતે છેલ્લા 4 વર્ષથી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બંગાળથી તૈયાર થયેલ માં દુર્ગાની મૂર્તિ સાંદીપની ખાતે સ્થાનિક કરી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દશેરાના દિવસે દુર્ગા મહોત્સવ બાદ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન અસ્માવતી ઘાટ દરિયાકાંઠેથી મધદરિયે જઈ અને કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના બોટ માલિક સહિતના માછીમારો જોડાયા હતા. તેમજ સમાચારના કવરેજ માટે અમારા ચેનલ હેડ અશોક થાનકી તથા ચીફ રિપોર્ટર નિપુલ પોપટ પણ બોટમાં સવાર થઈ મધદરિયા સુધી જીવના જોખમે ગયા હતા અને આ વિસર્જન દર્શનનો લાભ દર્શકો સુધી પહોંચાડ્યો હતો. વરસાદી વાતાવરણમાં દરિયાઈ કરંટ વચ્ચે બોટ મધદરિયા સુધી પહોંચી હતી અને ભારે ઉછળતા મહાકાય મોજાઓ વચ્ચે માતા નવદુર્ગા, મા અંબે અને ગણપતિ મહારાજની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મારું નામ કાનો છે ને સાંદીપનીથી દર વર્ષે જે આ માતાજીની જે મૂર્તિ આવે નવદુર્ગામાંની જે અમે પધરાવા જતા હોય, પણ અત્યારે જે માહોલ છે જે તોફાની જીવો એમાં અમને ખુદને બીક લાગતી હતી કે આમાં બોટ લઈને જવાય નહીં. પણ મહેનભાઈની જે બોટ હતી, મહાનભાઈ જે સાહસ કર્યો ને જે આ તોફાની દરિયામાં એને એક માતાજી પર શ્રદ્ધા હતી અને એક વિશ્વાસ હતો કે મારી બોટને કંઈ નહીં થાય, ને એ જ વિશ્વાસથી અમે આ માતાજીની મૂર્તિ વિસર્જન કરી. અમે મહેનભાઈ, કાંતિભાઈ, પ્રતાપભાઈ, લાલો, દીપકભાઈ, નરેશભાઈ, પછી જયેન્દ્રભાઈ એ બધી સાથે હતા. અમને એક બીક હતી, પણ જે માતાજીની અમારી પર તૈયાર શ્રદ્ધા કૃપા હતી એનીથી અમે જે આ ટોપની જગ્યામાં પણ માતાજીની મૂર્તિ વિસર્જન કરીને પરત ફર્યા. દુર્ગા પૂજા સામાન્ય રીતે આ શબ્દ બંગાળમાં વપરાતો હોય છે અને પૂજા પણ બંગાળમાં, પરંતુ છેલ્લા લગભગ 5 વર્ષ કરતા પણ વધારે સમયથી પોરબંદરના સાંદીપની આશ્રમમાં નવદુર્ગા પૂજા થાય છે, જ્યાં માતા નવદુર્ગાની પ્રતિમાનું સ્થાપન થાય છે. 8 દિવસ સુધી પૂજા થાય છે, અષ્ટમીની પૂજા થાય છે અને નવરાત્રીના અંતિમ દિવસે આપ જોઈ શકો છો કે પોરબંદરનું આ એક જે પોરબંદરની બોટ છે, માછીમારી બોટમાં લઈ જઈ અને મધદરિયે માતા નવદુર્ગા જે છે, ગણપતિ દાદા છે, તેમની મૂર્તિઓનું વિસર્જન થાય છે. તે પહેલા દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં નવદુર્ગા પૂજા કરવામાં આવે છે અને એક જે ધૂણી ડાન્સ કહેવાય છે, બંગાળમાં ડાન્સનું ખાસ મહત્વ છે. ત્યારે આજે પોરબંદરના દરિયાકાંઠે પણ બંગાળી પરિવારો દ્વારા ધૂણી ડાન્સ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મૂર્તિ જે છે તે મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ, ત્યારે પોરબંદરમાં આ દિવસ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર વોકલ ફોર લોકલથી આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રીએ અસત્ય પર સત્યના પર્વ વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. આ તકે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ પ્રખ્યાત છે એક ચક્રધારી મોહન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાથી અને બીજા મોહન એટલે ચરખાધારી બાપુની ભૂમિથી. મંત્રીએ કહ્યું હતું કે ગાંધીજીની આ ભૂમિ આપણને હકારાત્મક સંવેદનાઓનો અનુભવ કરાવે છે. બાપુ સ્વચ્છતા અને સ્વદેશીના આગ્રહી હતા. તેમની આ સ્વદેશી અને સ્વચ્છતા પહેલને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધારી છે. બાપુના તેલચિત્રને પુષ્પાંજલિ આપવાની સાથે જ મુખ્યમંત્રીએ કસ્તુરબાના ઘરની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી.
અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી અને પૂર્વીબેન ભટ્ટે કર્યું હતું. સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર SD ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, રેન્જ IG નિલેશ જાજડિયા, રિયલ એડમિરલ સતીશ વાસુદેવ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખેરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પોરબંદરમાં આવેલ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે આ પાવન સ્થળની તમામ માહિતી આપતા QR કોડનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સ્વદેશીની સાથે સાથે જ મોબાઈલે માહિતી અને સેવા મેળવવાનું અગત્યનું માધ્યમ છે એવી આધુનિકરણની વાત રજૂ કરતા મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા QR કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવન કવન વિશે આંગળીના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી. કીર્તિ મંદિર સંચાલિત સમિતિ દ્વારા તૈયાર કરાયેલ પરિવારના મોભીનો વૈભવી ઇતિહાસ QR કોડનું અનાવરણ કર્યું હતું. મોઢા સંચાલક 2 ઓક્ટોબર ના રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનામાં સભામાં પધારેલા. આજ પ્રસંગમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિ તરફથી QR કોડ સ્કેનર મારફત બધા પ્રવાસીઓને તમામ કીર્તિ મંદિર અને ગાંધી જન્મસ્થાનની તમામ જે મુખ્ય વિગતો છે એની માહિતી આપી શકાય તે હાર થઈને QR કોડનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે, જેનું આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિમોચન કરવામાં આવેલું હતું, જેની વિગત આપણે અહીં જાણીએ છીએ. ફાયદા છે વસંતભાઈ? એનાથી એવું છે એ મોબાઈલમાં QR કોડની જે શું કહેવાય એપ્લિકેશન હોય ને સ્કેન કરે QR કોડ એટલે પ્રવાસીને તેના મોબાઈલમાં તે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષામાં લખાણ સ્વરૂપે અને ઓડિયો સ્વરૂપે માહિતી મળે. જે તે પોઈન્ટ વિશેની જે વિસ્તારની માહિતી છે, કીર્તિ મંદિરની જે ખાસિયતો છે, ગાંધી જન્મસ્થાનમાં જે બાબતો છે એ વિશેની જે આપણે ઓડિયો ગાઈડ છે એ આખી સંપૂર્ણ ઓડિયો ગાઈડ છે એવી રીતે. આ QR કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કીર્તિ મંદિર સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજથી પોરબંદરના ખાદી ભવન ખાતે ખાદીની ખરીદી પર 25% વળતર જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખાદીની ખરીદીમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે દર વર્ષે મહાત્મા ગાંધીની પ્રિય એવી ખાદીની ખરીદી પર વળતર જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ આજે 2 ઓક્ટોબરથી ખાદીની ખરીદી પર 25% વળતર જાહેર કરવામાં આવી હતી, જેને લઈને પોરબંદરના ખાદી ભવન ખાતે ખાદીની ખરીદી પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. હું જીતેશ વિઠલાણી, ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન પોરબંદર. હાલ ખાદીની તમામ વસ્તુઓ ઉપર 25%નું વળતર આપવામાં આવે છે, જેમાં હાલ ખાદીમાં અવનવી ડિઝાઇનમાં વસ્ત્રો તેમજ ખાદીમાં રેડીમેડમાં યુવા વર્ગને પણ આકર્ષે એવા કલર્સમાં હાલ ખાદી ઉપલબ્ધ છે. અને લેડીઝ બહેનો માટે પણ ખાદીમાં કુર્તી, પ્લાઝો જેવી નવી ડિઝાઇનો પણ હાલ કોટ સેટ નવી ડિઝાઇનો પણ ખાદીમાં જે રેડીમેડમાં હાલ ઉપલબ્ધ છે. અને માત્ર ખાદી છે એ હાલ ખાદી ગ્રામ ઉદ્યોગોમાં માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. હાલ ખાદી ગ્રામ ઉદ્યોગોમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોની પણ જે સારામાં સારી ખાદી આવે છે એ પણ આપણા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન પોરબંદરમાં ઉપલબ્ધ છે. આજથી કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે ને ક્યાં સુધી રહેશે? આજથી 25% ડિસ્કાઉન્ટ છે અને આ ડિસ્કાઉન્ટ 3 મહિના રહેશે. ગત વર્ષે 2 ઓક્ટોબરના દિવસે એક જ દિવસમાં 13 લાખ રૂપિયાની ખાદીની ખરીદી થઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે શ્રી લીરબાઈ માતાજી ગરબી મંડળ તેમજ મોઢવાડા ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગરબી નિહાળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવરાત્રિ મહોત્સવમાં 9મી નવરાત્રિના દિવસે પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણી, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી અને રેસિડેન્ટ કલેક્ટર વદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું મોઢવાડા યુવક મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ઉચ્ચ અધિકારીઓ નવરાત્રિમાં રમતી બાળાઓના રાસ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી અને મોઢવાડા ગામે 9 દિવસ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અને આ નવરાત્રિ જોવા માટે આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો મોટી સંખ્યામાં દરરોજ ઉપસ્થિત રહે છે. આ નવરાત્રિમાં 8મી રાત્રિએ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ તેમજ પુષ્કળ દાગીનાઓ પહેરી રાસ રમી હતી, જ્યારે યુવાનોએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં મણિયારો રાસ રમ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ યથાવત રહ્યો છે, જેમાં સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફૂલવાડી, મોટા ચોક, ચાંદની ચોક, જુનાગઢ રોડ અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં બપોર બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો આ વરસાદ સતત ચાલુ રહેતા આ વિસ્તારના ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. કુતિયાણા તાલુકાના હામદપરા ગામ ખાતે શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હામદપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અમે આજરોજ હામદપરા મુકામે શ્રીરામ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો અને આજથી અમે અમારું ગામ શ્રીરામ બ્લડ ડોનેશન બેંકે દત્તક લીધેલું છે. એટલે અમે અહીંયા બધા ગામ લોકોના સહયોગથી અને આજુબાજુના જે પણ લોકોના સહયોગથી બહોળી સંખ્યામાં રક્તદાનમાં ભાગ લીધેલો છે અને રક્તદાન કરેલ છે. અને રક્તદાન કરવું એ એક સૌથી મોટો નૈતિક ધર્મ છે, કારણ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને રક્તની કિંમત ત્યાં સમજાય જ્યાં આપણે જરૂર છે. અને હું ધન્યવાદ આપીશ શ્રી રામ બ્લડ ડોનેશન બેંકને કે જેઓ આપણે ડોનેટ કરીએ અને એના બદલામાં આપણને પાછું જ્યાં જોતું હોય ત્યાં પ્રોવાઈડ કરવા જેવી ફેસિલિટી આપે છે અને આ ગામ દત્તક લીધું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગામ વતી અને અમારા બધા યુવાનો વતી અને યુવા ગ્રુપ વતી. અને આવું કાર્ય ખરેખર માનવતા અને માનવતાની મહેકનું કાર્ય છે એ કરવું જોઈએ અને એ બદલ જે કોઈ પણ ગ્રામજનોએ અને જે કોઈ લોકોએ ભાગ લીધો એ બદલનો ખૂબ ખૂબ દિલથી આભાર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આદ્ય શક્તિ હરસિદ્ધિ માતાજીના મંદિરે ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળની નાની બાળાઓ તથા મોટી બહેનો દ્વારા માતાજીના ભવ્ય રાસ ગરબાની સાથે આદ્ય શક્તિની આરાધના કરી હતી. ચુબેલી બોખીરા વિસ્તારમાં ગ્રામીણ બેંકવાળી શેરીમાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો, જેમાં નાની બાળાઓ તથા બહેનોએ પરંપરાગત પહેરવેશ પહેરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ગરબીમાં મોટી બહેનો દ્વારા માતાજીના વિવિધ રૂપની વેશભૂષા ધારણ કરી તલવાર અને ત્રિશુલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અહીં આસપાસના રહેવાસીઓ આ નવરાત્રિ મહોત્સવમાં જહેમત ઉઠાવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નાસ્તો લેવા જતા યુવાન પર ખૂની હુમલો થયો હોવાની ઘટના બની હતી, જેમાં યુવાન હાલ સરકારી હોસ્પિટલે સારવાર લઈ રહ્યો છે, ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોરબંદરના છાયામાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અનિલ બાબુ સલેટ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તે પોતાના ઘરે હાજર હતો, ત્યારે તેજસ માવજી સિયાડે ફોન કરી અનિલના ભાઈ સાગર સાથે ભાટિયા બજાર વિસ્તારમાં રહેતા પ્રકાશ નાનજી કોટિયાને એકબીજાની સામે જોવા બાબતે ઝઘડો થયો હતો અને પ્રકાશે ગુસ્સામાં આવી સાગરને છરીનો એક ઘા ઊંડો મારી દીધો હતો અને લોહી લુહાણ હોવાથી તેજસ અને ખુશાલ તેને સ્કૂટરમાં બેસાડીને ભાવસીજી હોસ્પિટલે લઈ જાય છે. પોતાના ભાઈ પર ખૂની હુમલો થયાની માહિતી મળતા અનિલ સલેટ તેના પરિવારના સભ્યો સાથે તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલે પહોંચી ગયો હતો અને તપાસ કરતા ડોક્ટરે એવું જણાવ્યું હતું કે છરીનો ઊંડો ઘા લાગવાથી સાગરને આંતરડામાં 2-3 કાણા પડી ગયા છે અને સીટી સ્કેન કર્યા પછી ઓપરેશન કરવું પડશે. આથી અંતે સાગરનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને સારવારમાં છે.
ત્યારે ભોગ બનનારના ભાઈ અનિલ સલેટે પોતાના ભાઈ સાગર સલેટ પર ખૂની હુમલો કરનાર પ્રકાશ નાનજી કોટિયા સામે ફરિયાદ નોંધાવી છે. સાગર બાબુ સલેટ નામ છે. રહેવાનું ઘાટિયા બજાર વેસોસ્તી પાસે, બરાબર. ચકલો અહીંયા ચકલો છે બીજો એરિયો, ત્યાં જવાનું થતું હતું મારે નાસ્તો દેવા સુશાનને સૂતરની ચાવી દેવા જવા. એક વ્યક્તિ પીધેલો હતો ફૂલ દારૂ ને બોલતો હતો બે શબ્દ. એના વચ્ચે ચાકુ કાઢ્યું એને, અને ફૂલ પીધેલો ભાનમાં જ ના હતો એટલે એને ફરાયું મને. શું નામ છે એનું? પ્રકાશ કોટિયા હે. કારણ શું છે અત્યારે મારું? ખબર હું એ પીધેલો હતો ફૂલ નશામાં હતો. ના. સમગ્ર મામલે કીર્તિ મંદિર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી પ્રકાશને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના સિસલી ગામમાં લીરબાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જેમાં બગવદર પોલીસે આરોપીને ચોરીમાં થયેલ ગુમ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આ શખ્સને જેલ હવાલે કરાયો છે. સિસલી ગામે રહેતા અને લીરબાઈ માતાજીના મંદિરે સેવા પૂજા કરતા ભાવેશ રાણાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ મંદિરના નાના મોટા કામના મજૂરીના પૈસા ચૂકવવાના હોવાથી તેમની માતા દેવીબેનને ગામમાં આવેલ બેંકમાંથી 50,000 ઉપાડી રાખવાનું કહી બગવદર પોતાના કામે ગયો હતો. સાંજે 7 વાગ્યે તેમના માતાને પૈસા બાબતે પૂછતા પૈસા સેટીમાં મૂકેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યાં તપાસ કરતા પૈસા મળ્યા ન હતા, જેથી મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતા બપોરે એક વ્યક્તિ મંદિરમાં ભોજન પ્રસાદ લેવા આવ્યો હતો. તેણે ઓશિકા નીચેથી પૈસા કાઢી લીધા હતા. ત્યારે આ ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં કુતિયાણા તાલુકાના કાનાકુવા ગામે રહેતા રાજુભાઈ ભાણાભાઈ ધાંધલ નામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સને કોર્ટમાં હાજર કરતા કોર્ટે જામીન નામંજૂર કરતા આ શખ્સને જેલ હવાલે કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા રામધામ સોસાયટીમાં એક આધેડના આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં મોરબી ગામ ખાતે રહેતા કમલેશ ભાણજીભાઈ માવદિયા નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. કુતિયાણાના ચુનારીવાસના નાકા નજીકથી જાહેરમાંથી વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે થેપડા જાપા ગામનો ઇબ્રાહીમ કાસમ સામદા નામના શખ્સને વલ્લી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી કરાયું શસ્ત્ર પૂજન. ભવ્ય રેલીમાં રાજપૂત સમાજના લોકોની હજારોની સંખ્યામાં હાજરી. પોરબંદરમાં સાંદીપની ખાતે દુર્ગા પૂજા બાદ વિસર્જનનું આયોજન. ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પણ મતદરીએ કવરેજ માટે પહોંચી. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાનું થયું આયોજન. મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે બાપુને પુષ્પાંજલિ કરી અર્પણ. પોરબંદરમાં નાસ્તો લેવા જનાર યુવાન પર ખૂની હુમલાની ઘટના. યુવાન હાલ સારવારમાં, તો પોલીસે કરી આરોપીની ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.